લાવવું છે. હવે આપણે જાણીએ છીએ કે આપણે તો ઇનડાયરેક્ટ ડેમોક્રેસીમાં છીએ, અને આપણે ઇનડાયરેક્ટ ડેમોક્રેસીમાં છીએ તો આપણે તો કોઈ બિલ લાવવાના નથી ને. આપણા વતી જે છે કોઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટ અથવા તો જે છે કોઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટ થોડું આગળ વધીને કોઈ મંત્રી બની ગયો હશે તો આવું જે છે કોઈ બિલ લાવવામાં આવશે. હવે ધ્યાન આપજો કે અહીંયા જે છે ચોખ્ખું લખું છું કે આ પબ્લિક બિલ પણ હોઈ શકે, આ પ્રાઇવેટ મેમ્બર બિલ પણ હોઈ શકે ને. સીધી વસ્તુ છે કે આ પબ્લિક બિલ પણ હોઈ શકે, પ્રાઇવેટ મેમ્બર બિલ પણ હોઈ શકે, પણ આવું બિલ સંસદમાં લાવતા પહેલા આપણે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડે. કોની? રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડે. એટલે તમે બિલ જે છે પહેલા સૌથી પહેલા મંજૂરી માટે કોને મોકલશો? મંજૂરી માટે તમે રાષ્ટ્રપતિને મોકલશો. રાષ્ટ્રપતિ જે છે આ બિલને એમાં લખ્યું હોય બિલમાં કે ભાઈ આંધ્રપ્રદેશ પુનર્ગઠન, બરાબર, પુનર્ગઠન જે છે ખરડો. તો એનો મતલબ છે કે આ આંધ્રપ્રદેશની અંદર જે છે આપણે કંઈક ફેરફાર કરવાનો છે, આંધ્રપ્રદેશ રાજ્યની અંદર કંઈક ફેરફાર કરવાનો છે. તો જે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન જે એક્ટ બિલ હોય છે, પહેલા તો બિલ જ હોય ને, તો બિલ હોય છે એ બિલ સંબંધિત રાજ્યની વિધાનસભાને રાષ્ટ્રપતિ મોકલશે. તો અહીંયા કોને મોકલશે? તો આ રાજ્ય હશે તો રાજ્યને જે છે કોન્સેપ્ટ છે તો સીધી વસ્તુ છે કે આંધ્રપ્રદેશની જે છે વિધાનમંડળને મોકલવામાં આવશે. હવે આંધ્રપ્રદેશની વિધાનમંડળ પાસે એક સ્પેસિફિક ટાઈમ હશે કે આ ટાઈમની અંદર જે છે આંધ્રપ્રદેશ જે છે એની વિધાનસભા રાષ્ટ્રપતિને જે છે પોતાનો જે છે અભિપ્રાય આપશે, પોતાનો મત આપશે કે ભાઈ આમાં જે છે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, યોગ્ય છે કે નહીં, જે પણ. હવે જુઓ, આપણા રાષ્ટ્રપતિ આંધ્રપ્રદેશના જે વ્યૂ આવે કે ના આવે એની રાહ જોઈને બેસે નહીં. એ તો પોતાનું કામ આગળ કરશે, એમનું કામ થઈ ગયું. એમણે શું કર્યું? એમનું આ જે આખી પ્રક્રિયાને હું મારી ભાષામાં કહું છું મુંહ દિખાઈ ને, તો મુખ દિખાઈ કહી દે આપણે, લખી નાખીએ એટલે ખબર પડે. મુંહ દિખાઈ, મુંહ દિખાઈ, મુંહ દિખાઈ એટલે કે આમાં જે છે ફક્ત બિલ જે છે આપણે આંધ્રપ્રદેશની વિધાનસભાને મોકલવાનું છે, તો આને કહીએ છીએ આપણે મુંહ દિખાઈ. હવે આંધ્રપ્રદેશની વિધાન મંડળ જે છે એ વ્યૂ પાછા જે છે શું મોકલાવે, શું અભિપ્રાય આપે, એ રાષ્ટ્રપતિ માટે કોઈ મેટર કરતા નથી. હવે એ જે છે રાષ્ટ્રપતિને પોતાના અભિપ્રાય મોકલાવે અથવા રાષ્ટ્રપતિ આગળ બિલ જે છે સંસદને મોકલી દીધું હશે એટલે સંસદના બંને ગૃહમાંથી કોઈ પણ ગૃહમાં બિલ જઈ શકે. એ લોકસભામાં પણ જઈ શકે, રાજ્યસભામાં પણ જઈ શકે. લોકસભામાં જશે તો લોકસભામાં પસાર થઈને રાજ્યસભામાં જશે, રાજ્યસભામાં પહેલા જશે તો એ પછી લોકસભામાં આવશે, અને પછી જ્યારે પસાર થશે, બંને ગૃહમાંથી પસાર થશે તો રાષ્ટ્રપતિ પાસે આવશે, અને રાષ્ટ્રપતિ એની ઉપર પોતાની સહી કરશે, અને આ સહી કરશે એટલે ઓટોમેટિકલી આ જે છે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ બની જશે. એની જે અસર હશે એ અસર આપણને દેખાશે. જેમ કે એક બિલ હોય આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય બનાવવા માટેનું, તો જેને આપણે આંધ્રપ્રદેશ જે છે પુનર્ગઠન અધિનિયમ કહીશું, ખરડો કહીશું. એટલે આંધ્રપ્રદેશ રાજ્ય પોતાના જે પણ જે છે બાબતો હશે મોકલશે, લોકસભા રાજ્યસભા એ ખરડો પસાર કરશે, રાષ્ટ્રપતિ એના ઉપર સહી કરશે, તો અહીંયા ઓટોમેટિકલી શું થઈ જશે? તેલંગાણા નવું રાજ્ય બની જશે. અને આની અસર જે છે ક્યાં દેખાશે આપણને? આની અસર સીધે સીધી જે છે પહેલા શેડ્યુલમાં દેખાશે કે જ્યાં એક તેલંગાણા નામનું નવું રાજ્ય એડ થઈ જશે. એટલે શેડ્યુલ 1માં તેલંગાણા રાજ્ય એડ થઈ જશે રાજ્યના લિસ્ટમાં, અને સાથે સાથે જે છે ચોથી અનુસૂચિમાં જે રાજ્યસભાની બેઠકો છે એમાં તેલંગાણા રાજ્યની બેઠકો ઉમેરાશે. આંધ્રપ્રદેશમાંથી અમુક બેઠકો અલગ થઈ જશે જે તેલંગાણામાં એડ થઈ જશે. તો આની અસર જે છે અનુસૂચિ 1 અને 4માં પણ આપણને દેખાશે. અને આ બધું જે છે આ સંસદની અંદર સાદી બહુમતીથી થાય, આના માટે કોઈ વિશેષ બહુમતીની જરૂર પડતી નથી. ચલો આટલું સમજમાં આવ્યું? ફરીથી એકવાર સમજાવું છું કે આર્ટિકલ 3 મુજબનું કોઈ પણ બિલ લાવવું હોય તો આપણો કોઈ પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ અથવા મંત્રી લાવી શકે. પબ્લિક બિલ, પ્રાઇવેટ મેમ્બર બિલ હોઈ શકે. રાષ્ટ્રપતિ પાસે મોકલવાનું, રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે. રાષ્ટ્રપતિ બીજી શરત શું છે કે જે તે સંબંધિત રાજ્યની વિધાનમંડળને આ બિલ જે છે મોકલશે. હવે ધ્યાનથી સાંભળજો કે જ્યારે બિલ સંસદમાં જાય છે તો લોકસભા, રાજ્યસભા ગમે ત્યાંથી સ્ટાર્ટ થઈ શકે છે. સાદી બહુમતીથી પાસ થશે, પસાર થશે એટલે એક્ટ બની જશે, અને એક્ટ બનશે તો એની જે પણ અસર હશે એ અનુસૂચિ 1 અને અનુસૂચિ 4માં પણ એડ થશે. એક બીજું એક્ઝામ્પલથી સમજીએ. થોડા સમય પહેલા આપણે જે છે એક કોન્સેપ્ટ લાયા હતા કે આપણે જે છે જમ્મુ કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન કર્યું. તો અહીંયા પણ જે છે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ લાવવામાં આવશે, જમ્મુ કાશ્મીર પુનર્ગઠન ખરડો લાવવામાં આવશે, જમ્મુ કાશ્મીરને રાજ્યને મોકલવામાં આવશે. પણ ધ્યાન આપજો કે જ્યારે પણ આપણે જમ્મુ કાશ્મીરનું પુનર્ગઠન કરીએ છીએ
તો જમ્મુ કાશ્મીરમાંથી શું બનાવીએ છીએ? જમ્મુ અને જે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ જે છે બે યુટી બનાવીએ છીએ. તો એની અસર પણ તમને પહેલી અનુસૂચિમાં જોવા મળશે. પહેલી અનુસૂચિમાં એની અસર જોવા મળશે અને એની જે રાજ્યસભાની બેઠકો હશે એ પણ જે છે અનુસૂચિ 4માં બદલાશે. તો એની અસર આવી રીતે આવશે. પછી આપણે એક કામ થોડા સમય પહેલા એ પણ કર્યું કે દીવ દમણ દાદરા નગર હવેલી આ બે અલગ અલગ યુટીને આપણે જોડીને એક સિંગલ યુટી બનાવી દીધી. તો હવે એ વસ્તુ સમજવા જેવી છે કે જ્યારે જે છે રાષ્ટ્રપતિ પાસે એવું કોઈ બિલ આવે છે આર્ટિકલ 3 મુજબનું કે જેની અંદર કોઈ યુનિયન ટેરિટરીમાં ફેરફાર કરવાની વાત હોય, તો આવી પરિસ્થિતિમાં યુટીના કિસ્સામાં જે છે આ મું દિખાઈ કરવાની જરૂર નથી. કેમ નથી? કેમ કે માનો કે આ મારો શર્ટ છે, આમાં બે ખિસ્સા હોય, આ ખિસ્સામાંથી 100 રૂપિયા કાઢીને આમાં મૂકું તો કોઈ મતલબ બને ને? તો બેલેન્સ જે છે એટલું ને એટલું જ રહે, કોઈ બદલાય નહીં. તો એનો મતલબ કે જ્યારે કેન્દ્ર સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશને કોઈ જે છે રિવ્યુ કરવા મોકલે તો કોઈ મતલબ બને? બંને પોતાના જ કંટ્રોલમાં છે અને એટલા માટે જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશની વાત આવે તો આવા કોઈ રેફરન્સ મૂકવાની જરૂર પડતી નથી. સિમ્પલ કે બંને જે છે કેન્દ્રના કંટ્રોલમાં જ છે, તો પછી રેફરન્સ મૂકીને શું કામ? આ તો રાજ્ય છે એટલે પૂછવું પડે, બાકી કેન્દ્ર શાસિત પ્રદેશને આપણે શું કામ પૂછવું? અને બીજું કે માનો કે રાજ્યનું જે છે બિલ ચાલતું હોય અને બિલમાં જે મૂળ બિલમાં કોઈ જોગવાઈઓ હતી, પછી એમાં જે છે કોઈ સુધારા કરે, આપણે અહીંયા ચર્ચાઓના અંતરે કઈ સુધારા કરે, તો આ સુધારા કરે તો ફરીથી આ બિલને જે છે રાજ્યની વિધાન મંડળ પાસે મોકલવાની વારંવાર મોકલવાની જરૂર પડતી નથી. એટલે કે વારંવાર રેફરન્સ મૂકવાની પણ જરૂર પડતી નથી. એકવાર બતાવી દીધું મું દિખાય એટલે ખતમ, બરાબર? હવે જે મળ્યું હોય તમારું નસીબ. એટલા માટે આવા કોઈ પણ પ્રકારના જે છે ફરીથી જે છે મું દિખાઈ કરવાની, ફરીથી વારંવાર રેફરન્સ મૂકવાની જરૂર હોતી નથી. યુટીના કિસ્સામાં તો રેફરન્સની જરૂર જ નથી, આ યાદ રાખો. યુટીના કિસ્સામાં રેફરન્સની જરૂર જ નથી. તો મને આશા છે કે તમને આર્ટિકલ 3 જે છે બિલકુલ ક્લિયર થયું હશે અને આજથી 4-5 વર્ષ પહેલા એસટીઆઈ કે ડીવાયએસઓની પરીક્ષામાં, મુખ્ય પરીક્ષામાં આર્ટિકલ 3 મુજબ બિલ પસાર કરવાની આખી પદ્ધતિ પરીક્ષામાં પૂછેલી હે ને? આખી પદ્ધતિ તમને પરીક્ષામાં પૂછવામાં આવેલી છે. તો એટલા માટે આર્ટિકલ 3 નું બહુ જ મહત્વ છે. તમારે એક એક વસ્તુ યાદ રાખવાની છે કે આર્ટિકલ 3 મુજબનું બિલ શું શું કરી શકે. આપણે આગળ જોયું કે ભાઈ બાઉન્ડ્રી બદલાઈ શકે, નામ બદલી શકે, સીમા બદલાઈ શકે, બધું જ. પછી આવું બિલ જે છે એ કોણ લાવી શકે? પબ્લિક બિલ, પ્રાઇવેટ મેમ્બર બિલ હોઈ શકે, રાષ્ટ્રપતિ પાસે જશે, મું દિખાઈ કરાવશે, લોકસભા રાજ્યસભા ગમે ત્યાંથી સ્ટાર્ટ થઈ શકે, સાદી બહુમતીથી પાસ થશે, પસાર થશે એટલે એક્ટ બની જશે, રાઈટ? તો આઈ હોપ તમને આટલી બધી વસ્તુ જે છે ક્લિયર હોવી જોઈએ. તો આખી પ્રક્રિયા મેં અહીંયા લખી છે.